એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે તો રાજકોટથી જે રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે આરોપી કિરીટસિંહ જાડેજાની અરજી રદ કરવામાં આવી છે। આરોપી કિરીટસિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોનના માલિક છે। તો રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપીના જામીન રદ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। જાડેજાએ અરજી કરી હતી જામીન માટે, પરંતુ તેમની જામીન રદ કરવામાં આવી છે। આરોપી કિરીટસિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોનના માલિક છે। તો રાજકોટના અગ્નિકાંડના વધુ એક આરોપીના જામીન રદ કરવામાં આવ્યા છે। કિરીટસિંહ જાડેજા જે આરોપી છે તેમણે જામીન માટે અરજી કરી હતી, પરંતુ તેમના જામીન રદ કરવામાં આવ્યા છે।